તો આ તરફ તાપી જિલ્લાના વ્યારામાં ગરીબોને આપવાના ચણામાંથી નીકળી જીવાત। પનિયારી ગામની સસ્તા અનાજની દુકાનના રેશન કાર્ડ ધારકોને અપાતા ચણામાંથી જીવાત નીકળતા ગામના સરપંચ સહિતના સભ્યોએ અનાજનું વિતરણ બંધ કરાવ્યું। સમગ્ર મામલે સસ્તા અનાજની દુકાનના સંચાલકે બચાવ કર્યો કે ઉપરથી જ જીવાતવાળું અનાજ આવ્યું છે। પુરવઠા વિભાગના અધિકારી રજા પર હોવાથી મામલતદાર પાસે તેમનો ચાર્જ છે। સમગ્ર મામલે મામલતદારને સવાલ પૂછાતા તેમણે તપાસ કરી કાર્યવાહીની ખાતરી આપી। પહેલા તો સારો કટ્ટો નીકળેલો એટલે સારા જ હશે એમ કે મારી પ્રવૃત્તિ ઘણી બધી એટલે હું ધ્યાન નથી દઈ શકતો એમ। હમણાં શું કાર્યવાહી કરવામાં કઈ નહીં બંધ કરી દીધો। 26 જણને આપવામાં આવ્યા છે આ ચણા જીવાતવાળા એ સરકારમાંથી જ એવા આવ્યા છે કે હા, પછી સરકારમાંથી એ જે પુરવઠા અધિકારી કે કોઈને તમે જાણ કરી પણ એમાં જથ્થો જ પૂરો થઈ ગયેલો લોકોનો। અમે સંચાલકને રજૂઆત કરી તેમણે એવું જણાવવામાં આવ્યું કે અમે ચણા પહેલા અમે જે વિતરણ કર્યા તે સારા હતા। તમે એમને એવું કીધું કે તમે ચણા વિતરણ કર્યા તો તમે જોયા વગર વિતરણ કર્યા તો એમ કે તમે જ્યાં ફરિયાદ કરી દેવાના હોય ત્યાં કરી દેવો, વાંધો નહીં એમ। અમે જાણે પુરવઠા વિભાગમાં ફોન નથી કર્યો, હવે પછી કરવાના હતા। તો ચણામાંથી જીવાત નીકળી રહી છે, જોઈ શકાય છે। આ જે ચણા જે છે તેનો જથ્થો ગરીબો માટેનો સસ્તા અનાજનો આ જથ્થો છે જેની અંદર આ જીવાત જોવા મળી રહી છે। સરપંચે અનાજનું વિતરણ હાલ તો બંધ કરાવી દીધું છે અને આ ચણાની સ્થિતિ આપ જોઈ શકો છો। ચણામાંથી જીવાત નીકળી છે। હાલ આ જથ્થો વિતરિત કરવાનો બંધ કરવામાં આવ્યો છે। ગરીબો માટેનો સસ્તો અનાજનો આ જથ્થો છે, જોઈ શકાય છે આ જીવાતવાળો ખરાબ જથ્થો કે જેનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું। સરપંચે અનાજનું આ વિતરણ હાલ તો બંધ કરાવ્યું છે।